નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ। ગોધરા તાલુકાના મેલોલ ટુવા રોડ ઉપર સ્પીડ બ્રેકરની માંગને લઈને ગ્રામજનોનો અનોખો વિરોધ। સ્થાનિક તંત્રને રોડ તથા મહેલોલ ગામ પર થતા અકસ્માત અટકાવવા અને અનેક વખત સ્પીડ બ્રેકર બનાવવા માટે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્રના આખાડા કાન। સ્પીડ બ્રેકરની માંગને લઈને સ્થાનિક ગામના સરપંચો સહિત આગેવાનોએ R&V વિભાગને અનેકો વખતે રજૂઆત કરી હોવા છતાં રજૂઆતને ધ્યાને લેવાઈ નથી ને આવી જેને લઈને ગ્રામજનોમાં ચૂપો રોષ। સ્પીડ બ્રેકરની માંગને લઈને ગ્રામજનો દ્વારા રામધૂન અને સુંદરકાંડના પાઠ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો। ગ્રામજનો દ્વારા વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવા માંગ કરાઈ। ગત રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા રામધૂન અને સુંદરકાંડનો પાઠ કરીને વિરોધ દર્શાવ્યો। જો સ્પીડ બ્રેકર આવનારા દિવસોમાં બનાવવામાં નહીં આવે તો આનાથી પણ મોટા કાર્યક્રમો કરવાની ચીમકી। મહેનત કરેલી જ છે અને અમે એમની પાછળ છીએ જ, પણ આપણા છોરાઓ જે આ માલધારી સમાજ છે, એમની ગાયો છે, છોકરાઓ છે, બાકીના ગામડાઓ છે, આ ચોકડી પર છે, આપણે બમ બનાવવા માટે જો આપણે સુંદરકાંડનો પ્રોગ્રામ કરવો પડતો હોય તો એ આપણા માટે ખરેખર બહુ ખોટી વસ્તુ છે। રામધૂન બોલાવવી પડતી હોય, સુંદરકાંડ કરવો પડતો હોય। આજે સરકાર, મોદી સરકાર આપણા માટે ઘણું બધું કરે છે, ઘણું એટલે ઘણું બધું કરે છે, પણ આપણે જો બે બમ્પના આપણા માટે ના બનતા હોય તો અમે 4 ગામના સરપંચો સાહસ કરીએ જ છે। અને તે છતાં જો આ કામ ન થતું હોય તો તમારા જેવા અગ્રણીઓ, વડીલો, બધા મોટા લોકો છે જ અને યુવાનો છે, બધાએ સાથ સહકાર આપવો જોઈએ। અને આપણે જે બે પંપ માટે પછી કે ભાઈ ગાડીવાળો ધીરો થાય કે આ બાજુ પણ નથી, આ બાજુથી આવતા લોકો પણ ફાસ્ટ જાય, પેલા લોકો ફાસ્ટ જાય, એટલે કાલે ઉઠીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલા માટે આજે હનુમાનજી મહારાજની આપણે ઉપાસના કરી અને હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દાદા, અમારું કાર્ય તમારા ચરણોમાં આજથી અર્પણ કરીએ છીએ અને આ કાર્ય ટૂંક સમયની અંદર આ ગામની અંદર જે પણ અમે આશયથી ભેગા થયા છે એ કાર્ય હવે દાદાને જોવાનું, પણ જે આપણે તન મન ધનથી આજે જે તમે બધાએ આપણા વિસામા ગ્રુપનું જે સંચાલન કરે છે એ બધાએ ખૂબ તન મન ધનથી સહકાર આપ્યો। એવો જ સહકાર ક્યાર સુધી આપશો? અહીંયા જે વસ્તુ ના બને ત્યાં સુધી તન મન ધનથી આપણે સહકાર આપવાનો। ગમે ત્યારે અમારી જરૂર પડે તો અમને ફોન કરજો, અમે એટ એ ટાઈમ તૈયાર છીએ, પણ આપણું કાર્ય હાથ પર લીધું છે એ પૂરેપૂરું કરવાની ખાતરી બધાએ સંમતિ આપવાનું, કારણ કે આ કોઈ એક માટે કાર્ય નથી, બધા માટે છે અને આ ખરેખર જરૂરી છે જ। એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો અને